રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટનામાં 34 જેટલા લોકોના મોત થયાના સમાચાર છે। વિકરાળ આગમાં માનવ શરીર એટલી હદે ભડથું થયા હતા કે તેમની ઓળખ કરવી અશક્ય બની રહી છે। આ અગ્નિકાંડમાં જીવ ગુમાવેલા ધોબી સમાજના 5 લોકો માટે સમાજના અગ્રણીઓ અને મૃતકના પરિવારજનો તેમની વેદના લઈને સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા, જેમાં ગુનેગારને કડક સજા થાય તેવી રજૂઆત સાથે પરિવારે ન્યાયની માંગણી કરી છે। ધોબી સમાજમાંથી અમારા જે અત્યારે 5 જણા જે મિસિંગ છે એમાંથી અમને 2 જણાના DNA ટેસ્ટ આવી ગયા છે અને 2 જણાને અમે કાલે જ અગ્નિદાન દીધો છે। હજી અમારા 3 જણા મિસિંગ છે એને સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા 3 જણાના DNA જરાક અને આવે અને જલ્દી અમને સોંપે। અમે આ અત્યારે અમારા જે સમાજ ઉપર અને તેમના પરિવાર ઉપર એકને કમાવાવાળો દીકરો અને એકને 2 છોકરીઓ હતી, એક કમાવાવાળી દીકરીઓ પણ આ ફાટ્યું છે અમારા સમાજ ઉપર। એટલે ગેમ ઝોનના માલિકને કડકમાં કડક સજા થાય એવી પણ અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ અને આમાં યોગ્ય તપાસ થાય અને ગેમ ઝોનના માલિકને કડકમાં કડક સજા થાય એવી પણ અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ। પ્રેસ મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે અમારા જે ધોબી સમાજના પરિવારના 5 જે અમે નાના ભૂલકા જે છે, એકના તો હજી 4 મહિના પહેલાં લગ્ન થયા હતા અને આ અમને ખ્યાલ નહોતો કે આ વળી આવો મોતનો ગેમ ઝોન છે અને અમને ન્યાય મળે અને ગેમ ઝોનના માલિકને કડકમાં કડક સજા થાય એ આપના પ્રેસ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું। અને હજી અમારા 3 જણા સ્વજનો ના DNA આવ્યા નથી, એ પણ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે એ પણ અમારે વહેલાસર આપે એટલે અમે એની વિધિ પણ પૂરી કરીએ। અમારા સ્વજનોનું નામ છે ખુશીબેન મોડાસિયા, પછી વિવેકભાઈ દુસારા, ત્રિષાબેન મોડાસિયા। એ અમારા 3 સ્વજનો હજી DNA આવ્યા નથી, હજી બાકી છે। અમારા 2 સ્વજનોના આવી ગયા, સ્મિતભાઈ વાળા અને હેમાંશુભાઈ પરમાર, એ 2 સ્વજનોના આવી ગયા એને અમે હજી કાલે જ અગ્નિદાન દીધો છે। અને અમારા સ્વજનો એટલા મોટાઈ નથી, હજી તો માન હજી ઉગીને હમાથી હતા અને હજી દુનિયા માન એને જોઈતી અને અમારા ધોબી સમાજ ઉપર કાયદેસર આ ફાઇટો છે। બસ એટલું જ અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારા 3 જણા હજી મિસિંગ છે, બસ એના વહેલાસર અમને નિકાલ કરે અને આપી દે અમને DNA આવે એટલે। અને આ ગેમ ઝોનના માલિકને કડકમાં કડક સજા કરો, બસ એ પણ આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ।